ચીખલી વન વિભાગના સ્ટાફ દ્વારા ખાંભડા ગામે ટ્રકમાંથી ખેરના લાકડાનો 13 લાખ રૂપિયાનો જથ્થો ઝડપી પાડી ટ્રક સાથે 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી। ચીખલી વિસ્તારમાં ઇમારતી લાકડાની તસ્કરીનું નેટવર્ક નાબૂદ કરવામાં રોકવામાં નાયબ વન સંરક્ષણ સહિતના ઉચ્ચ અધિકારીઓ ધરાર નિષ્ફળ રહ્યા છે। ચીખલી રેન્જ કચેરીથી પ્રાપ્ત વિગત મુજબ આરએફઓ સહિતના સ્ટાફ દ્વારા રાત્રિ દરમિયાન ખાંભડા ગામના સામરફળિયામાં ટ્રક નંબર GJ 31T5265 માં વાહતુક કરવા ભરેલ ઘડતર કરેલ ખેરના 848 નંગનો 13,185 ઘન મીટરનો 13 લાખ રૂપિયાની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ સાથે ટ્રક જેની કિંમત 12 લાખ રૂપિયા મળી કુલ 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી। વન વિભાગના નાયબ વન સંરક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ ઇમારતી લાકડાની તસ્કરી રોકવામાં ધરાર નિષ્ફળ જોવા મળી રહ્યા છે। આ ઉચ્ચ અધિકારીઓ ઇમારતી લાકડાની તસ્કરી પર લગામ ન હોવાના કારણે જંગલો બોળા થવા સાથે લાકડા ચોરોને મોકળું મેદાન મળી જવા પામ્યું છે અને ચીખલી તાલુકો તો ઇમારતી લાકડાની તસ્કરી માટે એક સલામત વિસ્તાર હોય તેમ વાંસદા ડાંગ જેવા વિસ્તારમાંથી ઇમારતી લાકડા લાવીને એકત્ર કરી તેને છોલીને અન્ય રાજ્યોમાં સપ્લાય કરાતા હોવાનું અવારનવાર બહાર આવ્યું છે। થોડા માસ પહેલા ચીખલી તાલુકાના ગોરથલ વિસ્તારમાંથી ખેરના લાકડા ભરાઈને રવાના થયેલ ટ્રક મહારાષ્ટ્ર વન વિભાગના સ્ટાફે ઝડપી પાડતા વલસાડ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની પોલ ખુલી જવા પામી હતી, જેમાં પણ આ લાકડાનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી। ઉપરોક્ત સ્થિતિમાં ખાંભડા ગામેથી ઝડપાયેલ ખેરના લાકડાનો જથ્થો કોણે ભરાવ્યો હતો અને ક્યાંથી લાવી ક્યાં પહોંચાડવાનો હતો તે બહાર આવશે કે કેમ તે પણ મોટો સવાલ છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।